કે એકવાર કલંકની ટીલી લાગે એ મરતા સુધી ભૂહાતી નથી. એકવાર કલંક લાગે ને માણસને, એ મરતા સુધી ભૂસાતું નથી. એટલે બ્રહ્માજીએ પોતાનું પાંચ ભૌતિક શરીર જ છોડી દીધું. તમે પ્રાયચિત કરી લો કે તમે ગમે એટલું કદાચ જેલની સજા ભોગવી આવો, પણ છતાંય સમાજ તો એ જ બોલશે, ફલાણો ને, હા ભાઈ હવે એને અમે ઓળખી. હા, એ ભૂલશે નહીં, એ કલંક જાશે નહીં. અને કલંકમાં તે મેં જોયું છે કે ઘણી પ્રકારના કલંક હોય. ચોરી કરે તોય કલંક લાગે, કોઈ ખોટું બોલે તોય કલંક લાગે, કોઈ જરાક ભેળસેળ કંઈ ખાદ્ય પદાર્થોમાં કે કોઈ પણ દવાઓમાં કરતા હોય તો કલંક લાગે. પણ સૌથી મોટું કલંક કામ દોષનું છે. કોઈ પણ પરપુરુષ કે પર સ્ત્રીના સંગમાં પડ્યો, કામમાં લેવાનો, એ કલંક માણસનું ભૂહાતું નથી. એને કોઈ માફ પણ કરતું નથી. ચાહે ભારત હોય કે અમેરિકા, હિન્દુઓ હોય કે મુસલમાન કે ક્રિશ્ચન, કોઈ ક્યારેય ભૂલતું નથી. એટલે આ કલંકની ટીલી એ મરતા સુધી ભૂસાતી નથી. Download ShareChat.